નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના છઠ્ઠા ભાગમાં મળી રહ્યા છે. મિત્રો, આ ભાગમાં આપણે સ્વાધ્યાય 3.6 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. આ વિડિયોમાં આપણે મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર, જેને આપણે HCF ટૂંકમાં કહીએ છીએ, અથવા તો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે કે GCD એ પણ એનું નામ છે. હવે આ વસ્તુ આધારિત આપણે દાખલા ગણવાના છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય તે જોઈ લઈએ કે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ પણ કહે છે. અથવા તો મિત્રો તમારે એ પણ યાદ રાખવાનું કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે કે જે તમને બે કે બેથી વધારે સંખ્યાઓ આપેલી છે એને મોટામાં મોટી કઈ સંખ્યા વડે આપણે એને ભાગી શકીએ છીએ, નિશેષ ભાગાકાર કરી શકીએ છીએ, એ આપણો ગુસાઅ થાય છે. બરાબર, આ બાબત યાદ રાખી અને હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. આ સ્વાધ્યાયમાં આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવો આપી અને ગુસા શોધવાના છીએ. તો ચાલો મિત્રો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 3.6 એમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. બરાબર, અહીંયા આપણને જે એ આપેલો છે એ દાખલો આપણે જોઈએ. જુઓ શું કરવાનું, કેવી રીતે એના અવયવ શોધવાના. તો એ છે 18 અને 48. તો અહીંયા આપણે 18 ના પહેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો આપણે સૌ જાણીએ છીએ 2 9 18 થાય. ત્યારબાદ 3 વડે ભાગ ચાલશે, 3 તરી 9 થાય અને 3 વડે ભાગ ચાલશે, 3 એકુ 3. આ રીતે હવે 48 ના એ જ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. તો 48 ના 2 ભાગ કરતા 2 દુ 4 અને 2 ચોકુ 8 આ રીતે પણ ભાગાકાર કરી શકાય. 2 વડે ફરીથી 12 2 24 થાય. ત્યારબાદ 2 છગ 12 થાય. ત્યારબાદ 2 વડે 2 તરી 6 થાય. હવે 3 વડે ભાગ ચલાવીશું તો 3 એકુ 3 થાય. આ રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આપણે મિત્રો આમ લખીશું કે 18 બરાબર 18 ના જે અવિભાજ્ય અવયવ આવ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર, અને 48 ના એ જ રીતે અવિભાજ્ય અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. બરાબર, આ રીતે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે સામાન્ય અવયવ જોઈએ. તો જુઓ અહીંયા આ અને આ બંનેમાં 2 એક વખત સામાન્ય છે અને 3 એ પણ બંનેમાં છે અને એક વખત આવે છે. તો આ સામાન્ય અવયવને આપણે અહીંયા લખીશું કે ભાઈ સામાન્ય અવયવ બરાબર 2 એક વખત અને ગુણ્યા 3. અહીંયા આપણે આને ગુણાકાર સ્વરૂપે આવી રીતે બતાવીશું. 2 તરી 6 થાય એટલે કે 6 એ એમનો સામાન્ય અવયવ છે. તેથી 18 અને 48 નો ગુસાઅ કેટલો થાય મિત્રો? 6 થાય. બરાબર, આપણે આ રીતે લખીશું. ઓકે, આ તમે દાખલો જોયો ખૂબ જ સરસ રીતે. હવે આપણે બી જોઈએ. તો બી માં છે 30 અને 42. બરાબર, તો કંઈ જ નથી કરવાનું. પહેલા તમારે 30 ના અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડીશું. 2 15 15 2 30 થાય. હવે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે ચલાવીશું. 3 પંચા 15. ત્યારબાદ 5 એકુ 5 આ રીતે. અને 42 ના અવિભાજ્ય અવયવ લેતા આ રીતે તમારે 42 ના અવિભાજ્ય અવયવ લેવાના. તો 21 દુ 42 થાય.
બરાબર. નો આવડે તો 2 દુ 4 અને 2 એકુ 2 એ રીતે પણ આપણે કરી શકીએ ભાગાકાર. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 સત્તા 21 આપણે સૌ જાણીએ છીએ, અને 7 વડે ભાગ ચલાવતા 7 એકુ 7. બરાબર, આ રીતે થાય. તો અહીંયા આપણે લખીશું 30 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. બરાબર. હવે ફરીથી સામાન્ય અવયવ જોઈએ તો જુઓ, આ બંનેમાં 2 સામાન્ય છે અને 3 પણ સામાન્ય છે. બરાબર. તો એ આપણે લખીશું કે સામાન્ય અવયવ બરાબર 2 એક વખત આવે છે અને 3 બંનેમાં એક વખત આવે છે. 2 ગુણ્યા 3 બરાબર 6. બરાબર. તેથી લખીશું આપણે કે તેથી 30 અને 42 નો ગુસાઅ કેટલો થાય છે? 6 થાય. બરાબર. આ રીતે મિત્રો. હવે જુઓ, અહીંયા આ 2 દાખલા કમ્પ્લીટ થયા. હવે આપણે સી જોઈએ. તો સી માટે છે 18 અને 60. 18 ના તો અવિભાજ્ય હવે આપણે પાડેલા જ છે, પણ આ દાખલો આપણા માટે નવો છે, માટે 18 ના ફરીવાર આપણે અવિભાજ્ય અવયવ લઈશું. તો 2 નવા 18 થાય, 3 વડે ભાગ ચલાવતા 3 તરી 9 થાય, અને 3 વડે ફરીથી 3 એકુ 3 થાય. અને જ રીતે 60 ના અવિભાજ્ય અવયવ લઈએ આપણે તો 2 30, 30 દુ 60 થાય, ફરીથી 2 15, 15 દુ 30 થાય. બરાબર. હવે 3 વડે ભાગ ચલાવતા 3 પંચુ 15 થાય, અને ત્યારબાદ 5 વડે 5 એકુ 5 થાય. બરાબર. આ રીતે લખ્યા પછી હવે 18 બરાબર શું થઈ જાય છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. અને 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે. હવે શું કરવાનું છે? વેરી ગુડ, સરસ, તમને આવડી ગયું છે. જુઓ, બંનેમાંથી જે સામાન્ય છે એની નીચે આપણે અંડરલાઈન કરીશું, એટલે કે 2 એ એક વખત સામાન્ય છે બંનેમાં, અને આ 3 પણ એક વખત સામાન્ય છે. હવે કંઈ સામાન્ય દેખાતું નથી. બરાબર. તો આપણે શું કરીશું કે અહીંયા લખીશું સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. 6 એ એમનો સામાન્ય અવયવ છે. તેથી બસ એ જ આપણો ગુસા છે. તેથી 18 અને 60 નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 6 થાય. બરાબર. આ રીતે મિત્રો આપણે ગણવાના છે દાખલા. હવે આગળનો દાખલો જોઈએ, ડી માટે જોઈએ. તો જુઓ, અહીંયા ડી છે 27 અને 63. ઓકે. બધી જ સંખ્યાઓ બધા પ્રકારની આવે છે, જેથી કરી આપણને ખ્યાલ આવે. તો જુઓ, 27 ના આપણે સૌપ્રથમ તો અવિભાજ્ય અવયવ 3 9 27 થાય. બરાબર. 3 તરી 9 થાય, અને 3 એકુ 3 થાય. આ રીતે. અને 63 ના અવિભાજ્ય અવયવ તો જુઓ, 3 નો ઉપયોગ કરીને કરીએ આપણે તો 3 દુ 6 અને 3 એકુ 3, 3 સત્તા 21, અને 7 વડે જ આવશે 7 એકુ 7. ઓકે. હવે આપણે 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે લખીશું, અને 63 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે. હવે શું કરવાનું છે? સરસ, બંનેમાં જે સામાન્ય છે, જો અહીંયા 3 એક વખત સામાન્ય છે, બીજી વખત પણ 3 આવે છે. બરાબર. તો અહીંયા 3 2 વખત એ સામાન્ય રીતે આવે છે, એટલે અહીંયા આપણે લખીશું કે સામાન્ય
અવયવ અવયવ બરાબર 3 ગુણ્યા 3, બરાબર, એના બરાબર થશે 3 તરી 9. ઓકે, તો તેથી અહીંયા આપણે લખીશું તેથી 27 અને 63 નો ગુસાઅ કેટલો થાય છે મિત્રો? 9 થાય. ઓકે, આ આપણા દાખલાનો જવાબ છે. આગળનો દાખલો જોઈએ. ડી પછી ઈ છે. ઈ, તો ઈ માટે જોઈએ 36 અને 84. ખૂબ જ સરળ છે મિત્રો. એક વખત અવિભાજ્ય અવયવ તમને આવડી જાય તો 36 ના આપણે કરીશું 2 વડે. જો એ આ રીતે આપણે પાડીએ છીએ 2 એકુ 2, અહીંયા 1 વધ્યો, બરાબર. એ 1 ને 6 આગળ મૂકતા 16 થાય, તો 2 અઠ્ઠા 16 થાય. 18 દુ 36 એ પણ આપણે જાણતા હોઈએ. 2 નવા 18 થાય. હવે 3 વડે ભાગ ચલાવતા 3 તરી 9 થાય, બરાબર, અને 3 એકુ 3 થઈ જાય. અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે 84 નો વારો લઈએ તો 84 નું પણ એ જ રીતે 2 વડે ભાગ ચલાવતા 2 ચોગુ 8 અને 2 2 4. 2 વડે ફરીથી અડધા થશે, એના 21 દુ 42 થાય. 3 વડે ભાગ ચાલશે, 3 સત્તા 21 થાય, અને અહીંયા 7 વડે ભાગ ચાલશે, 7 એકુ 7 થાય, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 દુ 4 તરી 12 તરી 36, બરાબર, એ રીતે. અને 84 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે, હવે આપણે સામાન્ય અવયવ ને અંડરલાઈન કરીશું. તો જુઓ, આ 2 બંનેમાં એક વખત આવે છે, ત્યારબાદ ફરીવાર 2 આવે છે, બરાબર, અને 3 પણ બંનેમાં આવે છે. ઓકે, તો અહીંયા આ સામાન્ય અવયવ આપણા શું નીકળ્યા એ આપણે લખી લઈએ. જુઓ, સામાન્ય અવયવ બરાબર 2 એક વખત, બીજી વખત 2, 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3 એક વખત આવે છે. 2 દુ 4 તરી 12, બરાબર. અહીંયા 12 થાય છે, માટે આપણે લખીશું કે તેથી 36 અને 84 નો ગુસાઅ કેટલો થાય? 12 થાય. ઓકે, આ રીતે ઈ જોયું. હવે એફ જોઈએ આપણે આગળ. તો એફ માટે ચાલો મિત્રો જોઈએ. એફ છે કે 34 અને 102. ઓકે, હવે 34 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 2 એ 17, 17 દુ 34 થાય, અને 17 એ 17 ભાગ ચાલશે, 17 એકુ 17. ઓકે, હવે 102 ના એ જ રીતે અવિભાજ્ય અવયવ પાડતા જુઓ, 2 વડે ભાગ ચલાવ 102 ના આપણે અડધા કરવાના છે. 102 એટલે 100, અને 100 ના અડધા થાય 50, અને 2 ના અડધા 51 થશે. જુઓ, 2 પંચા 10 થાય, અને 2 એકુ 2 થાય, બરાબર, આ રીતે. હવે 3 વડે ભાગ ચલાવતા 17 તરી 51 થાય, બરાબર. 3 એકુ 3, 2 વધ્યા, 3 સત્તા 21, એ રીતે પણ તમે કરી શકો. અને 17 એ 17, 17 એકુ 17, બરાબર. તો અહીંયા આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. આપણે લખી લઈએ 34 બરાબર થાય છે 2 ગુણ્યા 17, અને 102 બરાબર થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 17. હવે સામાન્ય અવયવ જોઈએ તો અહીંયા જુઓ, 2 એક વખત આવે છે અને 17 પણ એક વખત આવે છે, બરાબર. તો આપણે લખીશું એના માટે કે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 17 બરાબર 17 દુ થાય 34. ઓકે, તો અહીંયા 34 અને 102 નો આપણે લખીશું. તેથી 34 અને 102 નો ગુસાઅ
ગુસા કેટલો થાય મિત્રો? 34 થાય છે. ઓકે, આ રીતે આપણે એફ પ્રશ્ન પણ જોયો. હવે આગળ જી માટે ગણતરી કરીએ તો જી જોઈએ. ચાલો, જી છે 70, 105 અને 175. ઓકે, તમે પણ પ્રયત્ન કરી શકો છો મિત્રો સાથોસાથ. આ રીતે તમારી નોટમાં તમે એના અવિભાજ્ય અવયવ પાડી શકો. બરાબર, તો જુઓ તમે અહીંયા આપણે છે 70 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 2 વડે ભાગ ચલાવીશું. પહેલા 2 તરી 6, 1 વધ્યો, 1 અહીંયા મૂકીએ તો 2 પંચા 10, 35 દુ 70 થાય. હવે 5 વડે ભાગ ચલાવતા 5 સિત્તા 35 થાય. બરાબર, અને 7 વડે ભાગ ચલાવતા 7 એકુ 7 થઈ જાય. એ જ રીતે આપણે 105 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો જુઓ અહીંયા 5 છે, 3 વડે ભાગ ચાલશે. જોઈએ 3 તરી 9, 1 વધ્યો, 3 પંચા 15. ઓકે, 3 તરી 9, 1 વધે છે, 1 આગળ મૂકે તો 3 પંચા 15 થઈ જાય. બરાબર, 5 વડે ભાગ ચલાવતા 5 7 35 થઈ જાય, અને 7 વડે 7 એકુ 7. આ રીતે હવે 175 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 175 માટે કરીશું. જુઓ 3 ની ચાવી લગાડી જોવાની કે 7 ને 1 8, 8 ને 5 13 થાય. 3 ની ચાવી નથી લાગતી મિત્રો, તો અહીંયા 5 વડે ભાગ ચાલશે. શ્યોર ચાલશે. 5 તરી 15, 2 વધ્યા 25 બને, 55 25. ઓકે, ફરીથી 5 વડે 5 7 35 અને 7 વડે ચલાવતા 7 એકુ 7. હવે અહીંયા આપણી પાસે અવિભાજ્ય અવયવ આવી ગયા છે. તો જોઈએ, જુઓ 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7, અને 175 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, હવે શું કરવાનું છે? સામાન્ય અવયવ. બરાબર, સામાન્ય માટે જોઈએ તો જો ત્રણેયમાં 5 એક વખત સામાન્ય છે, 5. બરાબર, અને પછી 7 પણ ત્રણેયમાં એક વખત આવે છે. તો અહીંયા આપણે લખીશું કે એમના સામાન્ય અવયવ બરાબર 5 એક વખત છે અને ગુણ્યા 7, 5 સત્તા 35 થાય. બરાબર, આપણે લખી શકીએ કે તેથી 70, 105 અને 175 નો ગુસાઅ કેટલો થાય મિત્રો? 35 થાય. ઓકે, સમજાય છે ને? ખૂબ જ ઈઝી છે મિત્રો. તો હવે આગળ એચ માટે જોઈએ. તો એચ માટે છે 91, 112 અને 49. બરાબર, તો આપણે અવિભાજ્ય અવયવ પાડીશું 91 ના. તો આપણે જાણીએ છીએ 13 7 91 થાય, એટલે 7 વડે ભાગ ચાલશે. 13, હવે 13 એકુ 13. ઓકે, હવે 112 ના અવિભાજ્ય અવયવ. તો અહીંયા જુઓ 2 વડે ભાગ ચાલશે, 2 પંચા 10 અને 1 વધે 2 6 12. એ જ રીતે 2 વડે ફરીથી ભાગ ચાલશે, 2 ચોકુ 8, અરે 2 દુ 4. સોરી, અહીંયા જોઈએ, જુઓ ફરીવાર આપણે લખીએ 2 દુ 4, 1 વધે 2 અઠ્ઠા 16, 28 દુ 56 થાય. એ જ રીતે ફરીવાર 14 દુ 28, ફરીથી અહીંયા 7 વડે 2 સત્તા 14 અને 7 એકુ 7. આ રીતે થશે. હવે એ જ રીતે 49 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ તો 7 વડે 7 7 49 અને 7 એકુ 7. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે 91 બરાબર 7 ગુણ્યા 13 થાય છે. બરાબર, 112
બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત 2 છે અને 1 વખત 7 છે અને એ જ રીતે 49 બરાબર 7 ગુણ્યા 7. ઓકે, હવે જુઓ તમે મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે સામાન્ય હોય તો ત્રણેયમાં જે સામાન્ય હોય એ આ 7 એક વખત છે. બરાબર, હવે ફરીવાર ક્યાંય બીજું કંઈ સામાન્ય દેખાતું નથી તો આપણે લખીશું કે સામાન્ય અવયવ બરાબર 7. ઓકે, તો તેથી 91 112 અને 49 નો ગુસાઅ કેટલો થાય મિત્રો? 7 થાય. ઓકે, આ રીતે. હવે આગળ જોઈએ તો આઈ માટે ગણીએ આપણે. જુઓ, આઈ છે 18 54 અને 81. ઓકે, હવે 18 ના અવિભાજ્ય અવયવ આપણે પડીશું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે 2 નવા 18 થાય, 3 ભાગ ચાલશે, 3 તરી 9 થાય, 3 એકુ 3 થાય. આ રીતે હવે 54 માટે કરીએ તો 2 દુ 4, 1 વધે 14 બને 27 દુ 54 થાય, 3 વડે ભાગ ચાલશે, 3 નવા 27 થાય, 3 તરી 9 બરાબર અને 3 1, 3 એકુ 3. આ રીતે હવે 81 માટે 81 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો પહેલા 3 વડે ભાગ ચાલશે, 3 દુ 6 અને 2 વધે 3 સત્તા 21. ઓકે, હવે જુઓ આગળ તો 3 નવા 27 થાય, 3 તરી 9 થાય બરાબર અને 3 એકુ 3 થાય. આ રીતે તો આપણી પાસે અહીંયા અવિભાજ્ય અવયવ થઈ ગયા છે 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, અને 81 બરાબર ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, આ રીતે. હવે આપણે સામાન્ય અવયવ જોઈએ તો જુઓ, અહીંયા 2 આ 2 માં છે પણ અહીંયા નથી માટે એ નહીં આવે. 3 બધામાં છે, 3 એક વખત છે, ત્યારબાદ 3 બીજી વખત પણ બધામાં છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે સામાન્ય અવયવ બરાબર 3 2 વખત સામાન્ય છે, 3 ગુણ્યા 3 બરાબર 9 થાય. ઓકે, તો અહીંયા આપણો જવાબ મળી જાય છે કે તેથી 18 54 અને 81 નો ગુસાઅ કેટલો થાય મિત્રો? 9 થાય. જો 9 અહીંયા ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર આપણે જે વાત કરતા 9 વડે 3 3 સંખ્યાઓને ભાગી શકાય છે. 9 દુ 18 બરાબર 9 6 54 અને 9 9 81. ઓકે, એ માટે અહીંયા ગુસા 9 થાય છે. હવે આગળ આઈ પછી જે જોઈએ તો જે માટે છે, ચાલો જે લખીએ આપણે. જે 12 45 અને 75. ઓકે, વેરી ઇઝી મિત્રો. હવે તમને ગુસા શોધતા આવડી જ ગયું છે. 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે તો 2 6 12 થાય બરાબર, 2 3 6 થાય, 3 એકુ 3 થાય. આ રીતે 45 ના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે તો 3 વડે ભાગ ચલાવતા 3 45 થાય. જો અહીંયા આમ પણ કરી શકો, 3 એકુ 3, 1 વધે 3 પંચા 15. ઓકે, 3 પંચા 15, 5 વડે 5 એકુ 5. આમ હવે 75 ના
અવિભાજ્ય અવયવ લઈએ તો 3 વડે ભાગ ચલાવતા 25 તરી 75 થાય, બરાબર। ત્યારબાદ 25 25 અને 5 એકુ 5, બરાબર। આ અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આપણે એને લખીએ છીએ કે 12 બરાબર શું થયું તો 2 દુ 4 તરી 12 આ રીતે। ત્યારબાદ 45 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 75 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 5। હવે વાત આવે છે સામાન્ય અવયવ લેવાની। તો જુઓ ત્રણેયમાં સામાન્ય, અહીંયા 2 આ એકમાં જ છે, અહીંયા 2 માં નથી, માટે એ નહીં આવે। 3 એક વખત સામાન્ય છે, જુઓ તમે 3 એક વખત સામાન્ય છે, બીજું કંઈ પણ સામાન્ય છે નહીં, બરાબર। તો અહીંયા આપણે લખીશું સામાન્ય અવયવ બરાબર 3 એક જ વખત છે, તેથી આપણે લખીએ કે તેથી 12 45 અને 75 નો ગુસાઅ કેટલો થાય મિત્રો? 3 થાય। ઓકે, આ રીતે આપણે પ્રશ્ન 1 ના જે દાખલા છે એના બધા જ ગુસા આપણે મેળવ્યા છે। હવે આપણે જોઈએ કે આગળ પ્રશ્ન શું કહે છે। પ્રશ્ન 2 જોઈએ કે 2 છે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે। હવે અહીંયા આપણે ઉદાહરણ લઈ અને સમજીને જ કરીએ। જુઓ 2 ક્રમિક સંખ્યા એ માટે વાત કરીએ છીએ આપણે મિત્રો। કોઈ પણ 2 ક્રમિક સંખ્યા લઈએ, દાખલા તરીકે 4 અને 5, તો 4 ના અવિભાજ્ય અવયવ થશે 2 2, ઓકે 2 દુ 4, અને 5 ના અવિભાજ્ય અવયવ 1 5 5, બરાબર। અહીં તમે જુઓ છો કે આ 2 અને આ 2 માં કોઈ જ વસ્તુ સામાન્ય નથી, બરાબર, પણ એક સામાન્ય છે, બરાબર। આના આપણે જો અવિભાજ્ય અવયવ લખીએ આપણે 1 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતે લખી શકીએ, અને 1 ગુણ્યા 5 આમ પણ લખી શકીએ, બરાબર। હવે તમે કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ લઈ લો, 7 અને 8, તો 7 એટલે 1 ગુણ્યા 7 અને 8 એટલે 2 દુ 4 દુ 8 અને ગુણ્યા 1 પણ કરી શકીએ। તો તમે જુઓ છો કે અહીંયા આમાં અને આમાં સામાન્ય વસ્તુ કઈ છે? 1 છે, બરાબર। આવી રીતે કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? તો એક શું મળશે મિત્રો? 1 મળે, બરાબર। આપણો જવાબ થશે અહીંયા 1, ઓકે। હવે બી માટે જોઈએ। બી શું કહે છે કે 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે। હવે 2 ક્રમિક બેકી સંખ્યા લઈએ, દાખલા તરીકે 4 અને 6, આ 2 ક્રમિક બેકી સંખ્યા છે, 4 પછી 6 આવે છે બેકીમાં, એટલે 4 ના અવયવ જોઈએ આપણે તો 2 દુ 4 થાય, અને 6 ના અવયવ લઈશું તો 2 તરી 6 થાય। હવે આ બંનેમાં સામાન્ય જોતા તમને 2 સામાન્ય દેખાય છે, બરાબર। આ બંનેમાં સામાન્ય શું દેખાય છે? 2, ઓકે। હવે એવી રીતે કોઈ પણ બીજી 2 ક્રમિક બેકી સંખ્યા લઈએ, દાખલા તરીકે 12 અને 14, કોઈ પણ 2, એટલે આપણને આઈડિયા આવી જાય। તો 12 ના અવિભાજ્ય અવયવ તમે લેશો તો 2 દુ 4 તરી 12 થાય, અને 14 ના અવિભાજ્ય અવયવ તમે કરવા જશો તો 2 સત્તા 14 થાય। તો અહીંયા પણ તમે જોશો કે 2 એ સામાન્ય નીકળે છે, બંનેમાં 2 એ સામાન્ય નીકળે છે। તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે 2 ક્રમિક બેકી સંખ્યાઓ હોય તો એનો ગુસા શું મળે છે? 2 મળે છે, બરાબર। એટલે આપણો જવાબ અહીંયા થશે 2, ઓકે। અને 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? હવે આપણે જોવાનું છે એકી સંખ્યા માટે। સી છે 2 ક્રમિક હોવી જોઈએ અને એકી સંખ્યા, બરાબર। દાખલા તરીકે 5 અને 7, તો 5 ના અવિભાજ્ય અવયવ લેતા 1 5 5 થાય, અને 7 ના અવિભાજ્ય અવયવ લઈએ તો 1 7 7 થાય, બરાબર। તો અહીંયા સામાન્ય તમને શું મળ્યું? 1, ઓકે। એ જ રીતે 13 અને એકી સંખ્યા લે 15, ચાલો 13 ના અવિભાજ્ય અવયવ લેતા 1 ગુણ્યા 13 થાય, અને 15 ના અવિભાજ્ય અવયવ લેતા એ 3 5 15, બરાબર, અને ગુણ્યા 1 પણ આપણે લખી શકીએ। તો જો અહીંયા પણ બંનેમાં સામાન્ય શું છે? 1 છે। તો આટલા ઉદાહરણ પરથી આપણે શીખી શકીએ કે ભાઈ 2 ક્રમિક એકી સંખ્યા હોય તો એમનો ગુસા શું મળે છે? આપણને 1 મળે છે।
આ બાબતો મિત્રો ખાસ યાદ રાખજો તમે, બરાબર, જેથી કરી અને તમે ઝડપથી જવાબ આપી શકો. હવે આગળ જોઈએ પ્રશ્ન 3. તો અહીંયા છે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે શોધ્યો. જુઓ 4 અને 15 નો ગુસા શોધ્યો છે કે ભાઈ 4 બરાબર 2 ગુણ્યા 2, બરાબર, અને 15 બરાબર 3 ગુણ્યા 5. ઓકે, કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે 4 અને 15 નો ગુસા શૂન્ય છે, શૂન્ય થાય નહીં. શું આ જવાબ સાચો છે? તો આપણે કહીશું કે જવાબ સાચો નથી. ના, આ જવાબ સાચો નથી. જો નથી તો સાચો ગુસા કયો છે? હવે આપણે જોઈએ છીએ કે અહીંયા બંનેમાં આ અવયવ જે પાડ્યા છે એમાં સામાન્ય તો કોઈ જ વસ્તુ નથી, તો કઈ એનાથી કાંઈ નથી, એટલે શૂન્ય એવો જવાબ તો થાય જ નહીં. અહીંયા એક વસ્તુ સામાન્ય છે, 2 દુ 4 અને 4 એકુ 4, આ રીતે આપણે લખી શકીએ. 3 પંચા 15 અને 15 એકુ 15, આ રીતે આપણે લખી શકીએ, બરાબર. તો જુઓ કે એક બંનેમાં સામાન્ય થાય છે, સમજાય છે? તો એક બંનેમાં સામાન્ય થાય છે. જો નથી, આપણે જવાબની ના પાડી, તો કે સાચો ગુસા કયો છે? તો સાચો ગુસા કેટલો થાય? 1 થાય છે. ઓકે, આ રીતે સમજ્યા ને મિત્રો? ખૂબ જ સરળ અને ખૂબ જ સારો પ્રશ્ન છે. તો આ રીતે આપણે આ સ્વાધ્યાય 3.6 ના પ્રશ્ન 1 થી 3 બધા જ દાખલાના ખૂબ જ સારી રીતે સમજ સાથે સોલ્યુશન મેળવ્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી વિડીયોને પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.